અમરેલી જિલ્લાના સરકુંડલા અને ખાંભા પંથકમાં મિલીપેડના ભારે ઉપદ્રવથી ગ્રામજનો પરેશાન બન્યા છે. મિતિયાળા સહિત કૃષ્ણનગર, સાકરપારા અને નાનોડીવાડ જેવા ગામોમાં લાખો કરોડોની સંખ્યામાં મિલીપેડ જોવા મળતા હોવાનો ગ્રામજનોનો દાવો છે. અમરેલી જિલ્લાના સરકુંડલાના ખાંભા પંથકમાં મિલીપેડનો આતંક, કરોડોની સંખ્યામાં ઈયળો ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોનું જીવન દુષ્કર. મિતિયાળા સહિતના અનેક ગામોમાં મિલીપેડનો ગંભીર ઉપદ્રવ, ખાટલે બેસીને જમવા મજબૂર બન્યા ગ્રામજનો. સરકુંડલા ખાંભા પંથકમાં મિલીપેડની લાખો કરોડોની સંખ્યામાં ફોજ, ડુંગરાના ખોદકામ અને જેસીબીના વધતા ઉપયોગ સામે ગ્રામજનોનો આક્રોશ, સામાન્ય જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત. અમરેલી જિલ્લાના સરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, જેમાં મિતિયાળા, કૃષ્ણગઢ, સાકરપરા અને નાનોડીવાડ સહિતના ગામોનો સમાવેશ થાય છે, તે છેલ્લા કેટલાક સમયથી મિલીપેડે ભારે ત્રાસ મચાવ્યો છે. કરોડોની સંખ્યામાં જોવા મળતી આ ઈયળોના ઉપદ્રવને કારણે સ્થાનિક ગ્રામજનોનું સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને લોકોમાં મુશ્કેલી મુકાઈ છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 4 વર્ષથી આ સમસ્યા સતત વકરી રહી છે. આ જીવો માત્ર જમીન પર જ નહીં, પરંતુ ઘરની દિવાલો, છત, નળિયા અને ઘરવખરીની તમામ વસ્તુઓ પર આક્રમક રીતે કબજો જમાવી રહી છે. મિતિયાળાના જાગૃત નાગરિકોને સ્થાનિકોએ આ વિકરાળ સમસ્યા પાછળ વિસ્તારમાં વધતી જતી ગેરકાયદેસર બાંધકામ અને ખનન પ્રવૃત્તિઓને મુખ્ય જવાબદાર ગણાવી છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક ગ્રામજનોએ સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પાસે તાત્કાલિક અસરથી યોગ્ય તપાસ કરી નક્કર પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે. ગ્રામજનોની મુખ્ય માંગણીઓ મુજબ આ સમસ્યાના મૂળ કારણો જાણવા માટે નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે, ઘરની અંદર અને આસપાસના વસ્તીવાળા વિસ્તારોમાં યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ કરી સલામત ઉપચારો કરવામાં આવે, તેમજ ડુંગરા વિસ્તારમાં થતા અતિશય ખનન અને પર્યાવરણીય ફેરફારોની ગંભીર અસર અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવે. આટલી મોટી સંખ્યામાં મિલીપેડનો આતંક સામાન્ય ઋતુચક્રનો ભાગ બનીને હવે વિફરેલી આફત બન્યો છે, જે સામાન્ય જનતા માટે ભારે માનસિક અને શારીરિક મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે કોઈ સત્વરે નક્કર પગલાં લેવામાં આવે તેવી સમગ્ર પંથકની પ્રબળ લાગણી છે. ફૂલ તરાસ છે. અને આપનું ગામ? નાનોડી. બરોબર. નાનોડી, મિતિયાળા, પછી ભાટ. અને ત્યાં શું પરિસ્થિતિ છે? આ કરતા વધે જો આમે જોઈએ એમ નહીં, અહીં જે લોકો ન હોય ને ખાટલે ખાય છે, એમાં ઘરમાં, ઓસરીમાં, ફળીમાં, બધે રોડ ઉપર એટલી લાગત. આને દેશી નામ શું કહેવાય છે? ભરવાડ. અને આ ઈ સિવાય ટૂંકમાં ગામમાં કઈ કઈ જગ્યાએ છે? મિતિયાળામાં તો, અને આગળ ક્યાં? આખા ગામમાં એના ડુંગર વાળામાંથી આવે. ડુંગરમાંથી? એટલે ક્યાં ડુંગર? આમ ટૂંકમાં જંગલ ડુંગરા છે ને મિતિયાળાની ફરતા ડુંગરા છે. શિહોર જોયું, શિહોરમાં એલું ગામ છે, ફરતા ડુંગરા, વસાળે ગામ. એટલે એના કારણે શું થાય ને? એના કારણે હું ક્યાં કારણે તમારું નામ કેજો અને ગામ કેજો. ગામ મિતિયાળા, મારું નામ કાળુસા નથુસા પઠાણ. બરોબર. અને અહીંયા ઓલી જીવાત જે ઈયળ છે? હા, ઈયળ બહુ જ છે. એટલે ઈ કયા પ્રકારની ઈયળ કહેવાય? આ ઈ ભરવાડ કહેવાય, એનું નામ ભરવાડ કહેવાય. હા, બરોબર. અત્યારે ખાવું હોય તો વિચાર કરવો પડે, પલંગ ઉપર બેસીને માણસો ખાય. ઓહો, એટલે નીચે પગ મૂકો તો ઈયળ નીચે નકરી માથે મકાન ઉપર જેટલી પડે, ઉપર આમ બાંધીને રાખવું પડે. એટલે ધાબુ હોય તો ધાબામાં હોય તો ધાબાની અંદર એટલી. તો પછી રોડ ઉપર તો આમ કે હલાવી પોઝિશન અને આવી શું લેવા? કોને ખબર. આ ડુંગરા બુંગરા કપાઈ ગયા ને એની હિસાબે આવેલું બધું અંદરથી નીકળી નીકળ્યું. એટલે જીવાતને ક્યાં રહેવાનું? ને આ કેટલા સમયથી આમ ડુંગરા ટૂંકમાં 10-15 વર્ષથી જેસીબી આવ્યા છે મિતિયાળામાં? આમ 7-8 વર્ષ પાકા. 7-8 વર્ષથી ટૂંકમાં જેસીબી આવ્યા ત્યારથી ડુંગરા કપાણા ને આ ઈયળો ટૂંકમાં ઈયળોનું કોઈ નામ નથી. આ અત્યારે આ કેટલા વર્ષથી નીકળે? આ 4 વર્ષથી તો સતત નીકળે છે, 4-5 વર્ષ. કાનજીભાઈ સાપરિયા. આપનું ગામ જણાવજો ને. ગામ નાનોડી. અને આ નાનોડીમાં આ ઈયળો છે એની વિશે થોડીક માહિતી આપો. એની વિશે તો એવું છે કે આ પોરા જ્યાં હોય ના સડી જાય છે, આવમાં તો આવમાં સડી જાય. ખોટી વાત નથી આ. અને બેહવા દેતું નથી, બટકાઈ ભરી જાય છે. ત્રાસ થઈ ગયો. કાલનો તો હાવ ત્રાસ પામી જાય, એમ તો ક્યાંય હવાય જ દુકાને. અને આ ઈયળો છે કઈ કઈ જગ્યાએ આખા ગામમાં છે ને કઈ કઈ જગ્યાએ? ગામમાં છે, રોડના આકાંઠે છે, ઓલી બાજુ નથી. બરોબર છે.
એ સિવાય આ નાનુડી સિવાય બીજા ક્યાં ક્યાં ગામમાં આ પરિસ્થિતિ છે? બાદ હા. અને મિચાળા. મિત્યાળાની શું પરિસ્થિતિ છે? મિચાળાની પરિસ્થિતિ તો આની કરતા વિશેષ. એટલે એને જમવા બે ખાવા નથી દેતા. એટલે આ પરિસ્થિતિ એટલે ઘરની અંદર નીકળે. ખાટલા માં બેન ખવાય. હવે પછી તો શું કરવાનું? ઘરમાં તો બે કાંઈ ફળીમાં નથી બે હાથું ખાવા. ન્યાય ઈયળ હોય. હા ન્યાય આ જ પરિસ્થિતિ. આપણી ભાઈ આવ્યા હતા મિચાળાના. મને કે ભાઈ આ તમારું ઓછું છે, અમારી ત્યાં આવો તમને ખબર પડે એ. આથી તો મેં કેટલું કહું છું કે આ આવો તો ખબર પડે. આવી જ બતાવી બધા આ એવું જ નથી. અને આ કેટલા વર્ષથી છે? આ ગયા વર્ષે કે આગલા વર્ષે આની કરતા બે છે પાછું પણ આવી ગયું. અને આવે છે ક્યાંથી? જંગલમાંથી. બરોબર. અને આ કેટલા પ્રમાણમાં આવે? આનું કાંઈ નક્કી ન કરતા. આ મિત્યાળામાં એટલે પગ મૂકે તો ઈયળોમાં પગ મૂકવો પડે એમ? આ ઈચ્છા શું કે તમે આગળ ઉતર્યા ગાડી માટે તમારા પગ ક્યાં મૂકવાનું ઈચ્છા મનાવે ઈયળ ઉપર મૂકો બસ તો એટલે આખા અમારે ક્યાં જવાનું? સમજાય ગયું. અમારો ધંધો અમારે શું કરવાનું? અનેક જીવ મારી છે સાચું છે. અને કરોડો જીવ પીલાનો હોય છે. લાપાળામાંથી ચાલુ થાય ત્યાં આ ધાર સુધી આવી ગયું.